ઓબીસી સમાજના કાર્યક્રમમાં રૂપાલાનું સૂચક નિવેદન રામે રાવણને હરાવવા અયોધ્યાની સેના નહોતી મંગાવી તેની સાથે જે વનવાસી હતા તેને લઈને રાવણને હરાવ્યો તમે બધા લોકો ચૂંટણી જીતાડવા માટે સક્ષમ છો તેવું રૂપાલાએ કહ્યું છે ત્યારે રાજકોટમાં પરસોત્તમ રૂપાલાએ સંબોધન કર્યું રામે રાવણને હરાવવા માટે અયોધ્યાની સેના નહોતી મંગાવી તે ઉલ્લેખ કર્યો અયોધ્યામાં સમાચાર મોકલ્યા હોય કે આપણે લંકા ઉપર યુદ્ધ કરવા જવું છે, રાવણને હરાવવાનો છે, તો અયોધ્યાથી સેના આવે અને આપણે અયોધ્યાની સેના લઈ અને લંકા ઉપર હુમલો કરીએ એવું વર્ણન કોઈ રામાયણની અંદર ન તો વાલ્મીકીજીએ કર્યું છે કે ન તો તુલસીજીએ કર્યું છે. જે લોકો જંગલમાં એમની સાથે હતા એ નાના નાના સમાજના લોકોને ભેગા કરીને લંકા ઉપર હુમલો કર્યો ને રાવણને હરાવ્યો. એમાં અયોધ્યાની સેના નહોતી મગાવી. ઈ રામનવમીનું માધ્યમ છે, રામાયણનું આ માધ્યમ છે અને એટલા માટે મને પાકો ભરોસો છે કે આ જ સેના દ્વારા આપણે આ ચૂંટણીનું યુદ્ધ જીતવા માટે સક્ષમ છીએ. પણ રામાયણમાં એવો ત્યારે મયુર સરવૈયા વધુ વિગતો સાથે જોડાયેલા છે. મયુર, આપની પાસેથી જાણવા માંગીશું, પરસોત્તમ રૂપાલાએ રામાયણનો ઉલ્લેખ કરતા એક સૂચક નિવેદન કર્યું છે આ ચૂંટણીને લઈને, ત્યારે શું માહિતી? ગઈકાલે જે રામનવમી હતી તેમને લઈને પરસોત્તમ રૂપાલાના અનેકવિધ કાર્યક્રમો હતા. જેઓ બક્ષી પંચના જાગરણ મંચના એક કાર્યક્રમમાં તેઓ હાજર રહ્યા હતા અને તેમણે એક દ્રષ્ટાંત જે છે તે આપ્યું હતું. રામનવમીને ઉદ્દેશીને તેમણે કહ્યું હતું કે રામે રાવણને હરાવવા માટે અયોધ્યાથી સેના નહોતી મંગાવી, તેની સાથે જે વનવાસી હતા તે આદિવાસી હતા અને તેને સાથે લઈને રાવણને હરાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે મને પણ વિશ્વાસ છે કે તમે બધા ઓબીસી સમાજ નાના નાના લોકો ચૂંટણી જીતાડવા માટે સક્ષમ છો અને મારી સાથે રહેશો અને તમે મને ચૂંટણી જીતાડશો. જી ધન્યવાદ મયુર આ માહિતી માટે.